નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ખેતીવાડી યોજનાની અંદર અને હું છું આપણો દોસ્ત રમેશ ચૌધરી। આજે આપણે મિત્રો વાત કરીએ તો જે ખેડૂત મિત્રોને કમોસમી વરસાદના લીધે જે પાકની અંદર નુકસાન થયું છે તેની અંદર છે તે સરકારે મિત્રો છે તે કૃષિ રાહત પેકેજ બહાર પાડી દો। તે ખેડૂત મિત્રો તે પૈસા મળવાના હતા, પણ હજી સુધી છે ખેડૂત મિત્રોના અમુક ખેડૂત મિત્રોના એવા પ્રશ્ન હતા કે હજી સુધી અમારા ખાતાની અંદર જે સહાય મળવાની હતી તે પૈસા હજી સુધી જમા નથી થયા। અમુક ખેડૂત મિત્રોના ખાતાની અંદર અડધા જમા થયા છે। જે ખેડૂત મિત્રોના ખાતાની અંદર પૈસા હજી સુધી જમા ના થયા હોય તો મિત્રો હું તમને કોન્ટેક્ટ નંબર આપવાનો છું। દરેક જિલ્લાના ખેતીવાડી અધિકારીશ્રીનો હું મિત્રો તમને નંબર આપવાનો છું। એ નંબર ઉપર જઈને મિત્રો તમે માહિતી મેળવી શકો છો। ફોન કરીને મિત્રો તમે માહિતી મેળવી શકો છો કે શાના લીધે અમારા ખાતાની અંદર છે તે હજી સુધી પૈસા જમા નથી થયા। તો એ વિડીયો દેખવા માટે તમે મિત્રો લાસ્ટ સુધી દેખતા રહો અને આ વિડીયો મિત્રો તમામ ખેડૂત ભાઈઓ સુધી, જે ખેડૂત મિત્રોના ખાતાની અંદર હજી સુધી પૈસા જમા નથી થયા તે ખેડૂત ભાઈઓ સુધી શેર કરો। જે ખેડૂત મિત્રો છે તેમના ખેતીવાડી અધિકારીશ્રીનો કોન્ટેક્ટ કરી શકે, ફોન કરી શકે, જેના લીધે એમને સ્ટેટસ દેખી શકે અને એમને કયા કારણથી હજી સુધી પૈસા જમા નથી થયા એ પણ એમણે માહિતી મેળવી શકે। ચાલો તો આપણે મિત્રો સંપૂર્ણ માહિતી મેળવીએ। હું મિત્રો તમને દરેક જે જિલ્લા વાઇઝ છે તમને હું મિત્રો કોન્ટેક્ટ નંબર આપવાનો છું। સામે જિલ્લો લખેલો હશે અને સામે તેમના ખેતીવાડી અધિકારીશ્રીનો જે નંબર હોય છે એ મિત્રો કોન્ટેક્ટ નંબર લખેલો હશે। હવે આપણે મિત્રો વાત કરીએ તો દરેક જિલ્લા અને સામે ખેતીવાડી અધિકારીશ્રીનો નંબર વિશે હું મિત્રો તમને માહિતી આપું તો જિલ્લા પ્રમાણે મિત્રો પહેલાં તો વાત કરીએ તો કેટલા જિલ્લાના કોન્ટેક્ટ નંબર મારી પાસે છે એ વિશે આપણે મિત્રો વાત કરીએ તો રાજકોટ જિલ્લાના ખેતીવાડી અધિકારીશ્રીનો નંબર હું મિત્રો તમને આપી દઈશ। પછી મિત્રો સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, કચ્છ, ભુજ, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, છોટાઉદેપુર જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીનો નંબર મારી પાસે મિત્રો નથી। ગોધરા, મહીસાગર, દાહોદ, રમદા, ભરૂચ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, પોરબંદર, અમદાવાદ, ખેડા, આણંદ, સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ અને ગાંધીનગર આટલા જિલ્લાના છે તે મિત્રો હું તમને કોન્ટેક્ટ નંબર હું મિત્રો ડિસ્પ્લે ઉપર પણ તમને બતાવું છું। તેની અંદર જો મિત્રો તમને સારી રીતે ના દેખાય તો નીચે મિત્રો છે તમે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મારો છે તો મિત્રો વોટ્સઅપ નંબર પણ આપેલ છે। એ વોટ્સઅપ ઉપર જઈને મિત્રો તમે હાય લખીને મૂકો તો જે મિત્રો જિલ્લા પ્રમાણે જે ખેતીવાડી અધિકારીના શ્રીના નંબર છે એ પણ હું મિત્રો તમને આપી દઉં, જેના લીધે મિત્રો તમે ફોન કરી અને એમની પાસે મિત્રો તમે માહિતી મેળવી શકો છો। જો મિત્રો તમારે 25/12/2025 સુધી તમારા ખાતાની અંદર પૈસા જમા નથી થતા તો જે ખેતીવાડી અધિકારીશ્રીના જે નંબર આપ્યા છે એ નંબર ઉપર મિત્રો તમે જઈ અને કોન્ટેક્ટ કરી શકો છો અને માહિતી મેળવી શકો છો। અને મિત્રો આવા દરરોજના વિડીયો જોવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલ ખેતીવાડી યોજનાને સબસ્ક્રાઈબ કરો। ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે, નવા એક ટોપિક સાથે। જય દ્વારકાધીશ, જય ઠાકર।